દેશમાં પ્રથમવાર ગુજરાતમાં પિયત સહકારી સંઘની સ્થાપના. રાજ્યના દરેક ખેડૂત સુધી પાણી પહોંચાડવાનો લક્ષ્યાંક. ખેડૂતોને સબસિડી પિયત સહકારી સંઘ મારફતે અપાશે પાણી. તો રાજ્યમાં ખેતર સુધી પાઇપલાઇન નાખવા માટે પણ અપાશે સબસિડી. બંધ તળાવ અને બોરવેલની ખેતર સુધી પાઇપલાઇન નાખવામાં સબસિડી. 50 થી 75% સુધી ખેડૂતોને મળશે સબસિડી. ખેડૂતો વર્ષમાં 3 પાક લેતા થાય તે માટે આ યોજના. બિપિન પટેલ પિયત સહકારી સંઘના એડવાઇઝરી અધ્યક્ષ. જામનગરવાસીઓ પિઝા ખાતા પહેલા થઈ જજો સાવધાન. ડોમિનોઝ પિઝામાંથી માખી નીકળી. જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો. આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી. ફૂડ સેફ્ટી વિભાગે આ અંગે જાણકર્તાની સાથે જ શાખા અને રસોડામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. કઈ વસ્તુઓ વપરાય છે તેનું નિરીક્ષણ કરાયું. પિઝા અને આઉટલેટને ₹10,000નો દંડ ફટકારાયો. રાજકોટમાં ભારત બેકરીમાં ભેળસેળનો પર્દાફાશ થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા નમૂના ફેલ ગયા છે. રાજકોટની ભારત બેકરીના એલચી રસમાં સિન્થેટિક કલરની ભેળસેળ મળી આવી છે. ભારત બેકરી સામે એડ્યુકેશન કેસ દાખલ કરાયો છે. દ્વારકા ફરવા જતા લોકોની માટે ચેતવણીરૂપ સમાચાર. યાત્રાધામ દ્વારકાની હોટલ ગેસ્ટ હાઉસની નકલી વેબસાઇટો ધમધમી રહી છે અને ઠગબાજો કરી રહ્યા છે લોકોને પાયમાલ. તો આ ઠગબાજોનો પર્દાફાશ થયો છે. આ ગઠિયાઓએ સ્વામિનારાયણ ભક્તિધામ સંસ્થાની બોગસ વેબસાઇટ બનાવી દર્શનાર્થીઓ પાસેથી પૈસા પડાવ્યા. દર્શનાર્થીઓ પાસેથી રૂમ બુક કરાવીને રૂપિયા પડાવતા દ્વારકા પોલીસે અજાણ્યા શખ્સોની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. એક તરફ ખેડૂતોને ભાવ નથી મળી રહ્યો તો બીજી તરફ લોકોને સસ્તી ડુંગળી પણ નથી મળી રહી. હાલ બજારમાં ડુંગળીનો ભાવ 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો છે. ત્યારે સવાલ એ થાય છે કે વચ્ચેની મલાઈ કોણ ખાઈ રહ્યું છે? મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની નિકાસ બંધનો વિરોધ. મોટી સંખ્યામાં ખેડૂતોએ યાર્ડમાં પહોંચીને વિરોધ નોંધાવ્યો. ખેડૂતો સાથે કોંગ્રેસ કાર્યકરો પણ જોડાયા વિરોધમાં. કોંગ્રેસ કાર્યકરોએ ગળે ફાંસો ખાઈ અને આપઘાતનો કર્યો પ્રયત્ન. તેની અટકાયત કરાઈ. ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધથી ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા. ઉપલેટામાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી વિરોધ કર્યો. પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને પડી રહી છે પારાવાર નુકસાની. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના 2 દિવસના વિરોધ બાદ ડુંગળીની હરાજીનો આખિરકાર થયો પ્રારંભ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીમાં 20 કિલોના ભાવ ₹51 થી 481 સુધીના બોલાયા. ભાવનગરમાં વજન કપાતના વિવાદની વચ્ચે ડુંગળીની હરાજી શરૂ કરાઈ છે. 4 દિવસ હરાજી બંધ રહ્યા બાદ ફરી એક વખત શરૂ કરાઈ હરાજી. તો સાવરકુંડલામાં એપીએમસીમાં જાહેર હરાજી બીજા દિવસે પણ બંધ રહી, જેને લઈ અને ખેડૂતોને પડી રહી છે પારાવાર મુશ્કેલી. તો ડુંગળીની બબાલ વચ્ચે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની મબલખ આવક થઈ છે. યાર્ડમાં લસણની 70,000 કટાની આવક થઈ. તો 20 કિલોના 2500 થી લઈ 3400 સુધીના ભાવ બોલાયા. સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્યની સ્થિતિ કથળી રહી હોવાનો એમએલએ પ્રકાશ વરમોરાએ દાવો કર્યો છે. યોગ્ય અને આરોગ્ય સુધારણા કરી અને નિર્ણય કરવા સૂચનો કર્યા. રાજકોટના ઓવરબ્રિજ ઉપર ઓઇલ ઢોળાયું. બ્રિજ ઉપર ઓઇલ ઢોળાતા અનેક વાહનો સ્લીપ થયા. વાહનો સ્લીપ થતા વાહન ચાલકોને પહોંચી સામાન્ય ઇજાઓ. જૂનાગઢના મોતીબાગથી ટીંબાવાડી સુધીનો 1.3 કિલોમીટરનો રસ્તો ગૌરવ પથ માટે બનાવાશે. જૂનાગઢમાં 4 રસ્તા રિપેરિંગ કરવામાં અધધા રૂપિયાનો ખર્ચ. બિનજરૂરી રીતે 22 કરોડનો ખર્ચ કરાશે, જેને લઈ અને લોકોમાં રોષ. ભાવનગરમાં ગેરકાયદેસર દબાણ હટાવતા સ્થાનિકોમાં રોષ. લોકોના ટોળાએ મનપાને દબાણ હટાવતા અટકાવ્યું છે. દબાણ હટાવવા ગયેલી ટીમને લોકોએ કર્યો ઘેરાવો. જૂનાગઢ નકલી ડીવાયએસપી કેસમાં વધુ ખુલાસા થયા છે. આરોપીના અલગ અલગ બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે.
જૂનાગઢ નકલી ડીવાયએસપી કેસને લઈ રાજકોટ અમદાવાદમાં પણ તપાસ કરવામાં આવી. બેંક એકાઉન્ટમાંથી 20 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા. જૂનાગઢમાં 24 વર્ષીય પરિણીતાનો આપઘાત. સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આપઘાત કર્યો. પોલીસે હાથ ધરી તપાસ. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની નવતર રીતે કામગીરી શરૂ કરવામાં આવી. અનેકવાર નોટિસ આપવામાં આવી છતાં પણ વેરો ન ભરનારની સામે ઢોલ નગારા વગાડી અને વસૂલાત કરવામાં આવી. રાજકોટમાં પ્રદ્યુમ્ન પાર્કમાં પ્રાણીઓની માટે ઠંડીને લઈ અને ખાસ વ્યવસ્થા. પ્રાણીઓ અને પક્ષીઓના પાંજરામાં હીટર અને ગરમી માટે લાઇટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી. રાજકોટમાં પ્રદ્યુમ્ન પાર્કમાં ઠંડીને લઈ અને પ્રાણીઓના ખોરાકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં તાંત્રિક વિધિની આડમાં દુષ્કર્મ કેસમાં તપાસનો ધમધમાટ. પોલીસે ફરિયાદીને સાથે રાખી ઘટના અંગે નિરીક્ષણ કર્યું. તાલાલાના વનકર્મીઓને મારવાના કેસમાં જવાબદાર કર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગ. કાર્યવાહી કરવા મામલતદારને રજૂઆત કરવામાં આવી. રાજકોટમાં દુષ્કર્મ કેસમાં હવસખોર પ્રૌઢની ધરપકડ. હવસખોરે 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. ફ્રાઇમ્સ ખવડાવવા બહાને રૂમમાં લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું હતું. તો પોલીસે આરોપીને ઝડપી અને વધુ તપાસ હાથ ધરી. ગાંધીનગર મનપાનો મહત્વનો નિર્ણય. મિલકત વેરાના દરોમાં હવે વધારો નહીં થાય. મિલકત વેરામાં વધારો 1 વર્ષ મુલવતો રાખવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો. ધોરાજીના પાટણવાવ ગામમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ. ફોરેસ્ટ વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટેની કામગીરી હાથ ધરી. ગીર સોમનાથના કોડીનારમાં મહાઠગની ધરપકડ. મહાઠગ ઘેટા, બકરા અને બાઇકની રૂપિયા વગર ખરીદી કરી લેતો. 59 લોકોને છેતરનાર ભેજાબાજ પોલીસ સકંજામાં. ગીર સોમનાથના વેરાવળ ખાતે ચંદન ચોરીનો કિસ્સો સામે આવ્યો. વન વિભાગે ચંદનના લાકડા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. આરોપીએ વાડીમાંથી 43 જેટલા સાગના લાકડાનું પણ કટિંગ કર્યું હોવાનું કબૂલાત કરી છે. 36 કિલો ચંદનના લાકડાનો જથ્થો આરોપી પાસેથી મળી આવ્યો. રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો. 24 કલાકમાં સૌથી નીચું તાપમાન નલિયાનું નોંધાયું છે. તો 13 ડિગ્રી નોંધાયું કંડલાનું તાપમાન. 17 ડિગ્રી તાપમાન ડીસામાં અને ભુજમાં 17 ડિગ્રી તાપમાન.